વિવાદો વચ્ચે સપડાયેલી જનસેવા હોસ્પિટલ આખરે 5 દિવસ બાદ સીલ કરવામાં આવી છે. આ નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી. અહીંયા પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું, જે 2011માં બંધ થયું હતું. ઉદ્ઘાટનના 15 દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી. હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરના નામે કરવામાં આવ્યો હતો. બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું. બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા, રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે. કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે, તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા. આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યું હતું. સજ્જન કુમાર મીના અને પ્રત્યુષ ગોયલ પણ રોંગ બોક્સમાં જ હોવાની વિગતો બહાર આવી રહી છે. આ બંને કન્સલ્ટન્ટ પણ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવાનું રજિસ્ટ્રેશન ધરાવતા નથી. આ જાણકારી પોલીસ તપાસમાં બહાર આવી છે. એક યુપીની તો બીજો બિહારની ડિગ્રી ધરાવે છે એવી વાત હાલ પોલીસને કરી છે. આરોગ્ય વિભાગે આખરે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી નકલી હોસ્પિટલને સીલ કરી છે. હોસ્પિટલની બહાર અધિકારીઓની ટીમે નોટિસ પણ લગાવી છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના ભંગ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 7 દિવસમાં હોસ્પિટલ શરૂ કરનારા લોકોને તમામ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા પડશે. બપોરે આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમીક્ષા કર્યા બાદ આખરે સાંજે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. હોસ્પિટલની બહાર સંચાલકને પણ બોલાવવામાં આવ્યો હતો, પરંતુ 1 કલાક સુધી અધિકારીઓએ સંચાલકની રાહ જોઈ, જોકે તે હાજર થયો ન હતો, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી. ખાસ ધ્યાન દોરવાનું એ રહ્યું છે કે આ હોસ્પિટલ માટે કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હતું, તેમજ અધિકારીઓને કોઈ પણ પ્રકારની લિખિત જાણ કરવામાં આવી નહોતી કે હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે.